હલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું આથેલી હળદર. તો આથેલી હળદર બનાવવા માટે જો મેં અહીંયા લીલી હળદર લીધી છે, લીંબુ લીધા છે અને લીલા મરચાં લીધા છે. તો આથેલી હળદર બનાવવા માટે પહેલાં આપણે હળદરને આ રીતે કાપી દઈશું. તો પહેલાં હળદરની છાલને આ રીતે કાઢી નાખવાની છે. જો આ રીતે છાલને પહેલાં આપણે કાઢી નાખીશું અને પછી હળદરને આ ઊભી ચીરીમાં કટ કરી દઈશું. હું અહીંયા આંબા હળદર નથી લેતી કેમ કે મારા છોકરાઓને ભાવતી નથી, પણ તમારે જો આની જોડે આંબા હળદર આથવી હોય તો તમે આંબા હળદરને પણ આની જોડે આથી શકો છો, લીલી હળદર જોડે. પણ અમારા છોકરાઓને ભાવતી નથી એટલે મેં અહીંયા આંબા હળદર લીધી નથી, પણ તમે આની જોડે મિક્સ કરી શકો છો. તો જો આ રીતે હળદરને આપણે કાપી દઈશું, ઊભી ચીરીમાં આ રીતે કટ કરી દઈશું. આ રીતે તમે હળદર આથો ને તો વર્ષો વર્ષ સુધી ચાલે છે, બગડતી પણ નથી. અને આપણે સિઝન વગર પણ આ હળદરને ખાઈ શકીએ છીએ. આ રીતે બનાવીને મૂકી દઈએ ને તો આ રીતે જો બધી છાલને આપણે કાઢીને આ રીતે હળદરને કાપી દેવાની છે. તો જો આ જ રીતે આપણે બધી હળદરને કાપી દઈશું. જો તમને વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો હળદરમાં આપણે પાણી એડ કરીશું અને મીઠું એડ કરીશું અને મીઠાના પાણીમાં સરસ હળદરને આપણે ધોઈ નાખવાની છે. આ ટ્રીક કરવાથી શું હળદર આપણી બગડતી નથી અને તમે વર્ષો વર્ષ સુધી હળદરને રાખી શકો છો. હળદર નથી ચીકણી થતી, નથી પાણી એનું ચીકણું થતું કે નથી ઊબ આવતી. આ રીતે જો તમે મીઠાના પાણીમાં આ રીતે એક વખત ધોઈ લો ને તો હળદર આપણી એવી ને એવી જ રહે છે, આથેલી બગડતી નથી. અને જો લીંબુને આ રીતે મેં કાપી નાખ્યા છે, લીંબુને મરચાંને, તો આ રીતે લીંબુ મરચાં અંદર એડ કરી દઈશું. અને અહીંયા જો મેં લીંબુ લીધું છે તો અહીંયા લીંબુનો રસ આપણે અંદર એડ કરી દઈશું. અહીંયા એક લીંબુ લીધું છે મેં, એક જ લીંબુ અંદર એડ કરવાનું છે કેમ કે આપણે લીંબુ એડ કર્યા છે ને એટલે અંદર ખટાશ આવી જ જશે. એટલે આપણે એક જ લીંબુનો રસ અંદર એડ કરીશું. લીંબુનો રસ એડ કરીને આપણે મીઠું એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. આ રીતે તમે હળદર આથી જોજો, ખૂબ સરસ હળદર આપણી તૈયાર થાય છે. ખાવામાં બી સરસ ખાટી અને મસાલા હળદર તૈયાર થાય છે. આનું ખાવાનું ટેસ્ટ જ આખો અલગ આવે છે. હળદરનો સહેજ પણ કડવી નથી લાગતી જો આ રીતે તમે આથો ને તો. અને વર્ષો વર્ષ સુધી ચાલે છે પણ ખરી, બગડતી પણ નથી હળદર. તો આપણી હળદર જુઓ તૈયાર છે. તો આપણે આ રીતે બરણીમાં ભરી દઈશું તેને. આ રીતે તમારે વધારે હળદર બનાવીને મૂકી દો ને આથીને તો તમે વર્ષો વર્ષ સુધી ખાઈ શકો છો. સહેજ પણ હળદર આપણી ખરાબ નથી થતી. તો આ રીતે મિક્સ કરીને તેમાં આપણે પાણી એડ કરી દઈશું. હળદરથી થોડું ઉપર પાણી આપણે એડ કરવાનું છે. આ રીતે જુઓ, આ રીતે પાણી એડ કરીને એમાં મીઠું એડ કરી દઈશું. આપણે પાણી એડ કર્યું એટલે એમાં મીઠું એડ કરવું જરૂરી છે. હવે આ રીતે આપણે મિક્સ કરી નાખીશું. જુઓ તો જુઓ, તો આપણી તૈયાર છે આથેલી હળદર. હવે આને ઢાંકીને આપણે મૂકી દઈશું. તમારે ફ્રીઝરમાં મૂકવી હોય તો તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો. અને તમારે શિયાળામાં જો બહાર રાખવી હોય તો તમે બહાર રાખી શકો છો અને બીજા સિઝનમાં તમે અંદર